આવા જ કેટલાક વાયરલ સર્ચ પર આગળ પર કરીશું નજર એક બ્રેક બાદ। કેટલી સુંદર છે, શી ઇઝ સો ટેલેન્ટેડ। કોફી પીવા જઈએ? હું થોડી વધુ પ્રેક્ટિસ કરી લઉં। મમ્મી મમ્મી પ્રસ્તુત છે નવો સંતૂર, જેને સંતૂર સ્કિન કેર સેન્ટરમાં અમારા એક્સપર્ટ હળદર અને ચંદનના સર્વોત્તમ ગુણોના મિશ્રણ દ્વારા બનાવે છે, જેથી તમને મળે યુવાન ચમકતી ત્વચા હંમેશા। મમ્મી પણ ડોક્ટર પણ। मैं बोल रहा हूँ मांझा। Bravo. Bravo. Who's faster, man? Cheetah or lion? Lion, obviously. नया Intex Aqua Lion 4G, 1 GB RAM and 4G वोल्टेज at ₹4,999 only। अब Lion चीता से भी तेज है। Intex। Asia में number one। आ जाओ everyone। भीगा भीगा तन मन। Asia में number one। અમેઝિયા વોટર પાર્ક, પર્વત પાટિયા, સુરત। જઈએ? હા બસ આવી, કાલે જલ્દી આવજે। હા, આજે વધારે મહેલું છે ને? અને આજે દુર્ગંધ પણ વધારે છે માનેજો સાહેબ। કઈ નહીં, ઘરે જઈને ધોઈ દઈશ, લાવો। આટલો મેલ અને દુર્ગંધ હટાવવા તો 2 ગણી મહેનત લાગશે ને? 2 ગણી મહેનત તો લાગશે, પણ એના માટે કોઈ બીજું છે। કોઈ બીજું? કોણ છે? નવો એક્ટિવ 20 2 in 1। આની 1000 લીંબુઓ જેવી શક્તિ મેલ હટાવે, દુર્ગંધ પણ દૂર કરે અને આપે 2 in 1 સફાઈ। 20 2 in 1 અને પત્ની પણ। चेहरे की खूबसूरती कौन नहीं चाहता, पर इसके लिए चाहिए एक बेस्ट और रिलायबल प्रोडक्ट। इसीलिए तो मेरी चॉइस है आयुर्वेदिक रूप मंत्रा। रूप मंत्रा फेस क्रीम में है 12 खास आयुर्वेदिक जड़ी बूटियाँ, जो स्किन में अब्सॉर्ब होकर उसे अंदर से निखार देती है। रूप मंत्रा आयुर्वेदिक फेस क्रीम, जिसको पीते ही ऐसा लगता है जैसे जन्नत, जिंदगी, सुबलाइम, फ्रेश। Awesome। संतुलित। बहुत मस्त यार। पैकेट से कैसे भी अमूल मस्ती बटर मिल्क, देसी रिफ्रेशर। ये दीवार टूटने क्यों नहीं है? टूटेगी कैसे? अंबुजा सीमेंट से जो बनी है। अंबुजा सीमेंट। વેલકમ બેક। શું તમે રાજકીય નેતાઓ પર સોશિયલ મીડિયામાં કોઈ કોમેન્ટ કરી રહ્યા છો? તો આ સમાચાર તમારા માટે છે, કારણ કે સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થયો છે, જેમાં એવો દાવો કરવામાં આવ્યો કે નેતાઓ પર ખોટી કમેન્ટ કરશો તો તમારી સામે હવે કડક કાર્યવાહી થશે। નેતાઓ પર કોમેન્ટની સજાનું સત્ય। શું તમે નેતાઓ પર કરી રહ્યા છો કોમેન્ટ? કોમેન્ટ કરતા થઈ શકે છે તમારા પર કાર્યવાહી। વોરંટ વિના જ થઈ શકે છે તમારી ધરપકડ। સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો મેસેજ। શું તમે સોશિયલ મીડિયામાં નેતાઓ પર કોમેન્ટ કરવાનું પસંદ કરો છો? કોઈ પણ એવા નેતા કે જેઓ ભારત સરકાર સાથે સંકળાયેલા હોય તેમના પર કોમેન્ટ ન કરશો, તેમજ પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી કે સાંસદ પર ખરાબ કોમેન્ટ કરશો તો તમારી મુશ્કેલી વધી શકે છે અને તમારી સામે કડક કાર્યવાહી થઈ શકે છે। આ દાવો કરવામાં આવી રહ્યો છે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા આ મેસેજમાં। આ મેસેજ વાંચતા આજકાલ ઘણાને પરસેવો છૂટી રહ્યો છે। સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે કે જેમાં આજકાલ રાજકીય નેતાઓ પર ખૂબ જ વ્યંગ્યાત્મક શૈલીમાં કોમેન્ટ કરવામાં આવતા હોય છે। કોઈ રાજકીય ઉથલપાથલ થઈ હોય કે પછી કોઈ રાજકીય નેતાઓનું નિવેદન હોય, તેના પર લોકો દિલ ખોલીને કટાક્ષ કરતા હોય છે અને નેતાઓનું મજાક ઉડાવતા હોય છે। માટે જો તમે આવી જ કોઈ મજાક કરી રહ્યા છો તો થઈ જજો સાવધાન, કારણ કે વાયરલ થઈ રહેલો મેસેજ ઘણાને પરેશાન કરી રહ્યો છે। ત્યારે આપણે જણાવી દઈએ કે આ મેસેજમાં શું લખ્યું છે। વાયરલ મેસેજનો દાવો છે કે પીએમ, સીએમ કે સાંસદો તેમજ ભારત સરકાર સાથે સંકળાયેલા નેતાઓ પર કોમેન્ટ ન કરશો, તેમજ આવા પોસ્ટ કે વિડીયો શેર ન કરશો। હાલ પીએમઓના દિશા સૂચન હેઠળ પોલીસ કામગીરી કરી રહી છે અને તમામ નોટિફિકેશન પર સાયબર ક્રાઇમની નજર રહેલી છે, જેથી તમારા પર તાત્કાલિક પગલાં લેવાઈ શકે છે।
નેતાઓ કે ધર્મ મુદ્દે કોઈ મેસેજ ફોરવર્ડ થશે તો વોરંટ વિના જ તમારી ધરપકડ થઈ શકે છે. વાયરલ થઈ રહેલા મેસેજમાં ચેતવણી છે. નેતાઓ વિરુદ્ધ કોમેન્ટ કરનારાઓને સાવધાન કરવામાં આવ્યા છે તેમજ કાર્યવાહીની વાત કરવામાં આવી છે. તેમજ મેસેજમાં નીચે જણાવવામાં આવ્યું છે કે જે તે ગ્રુપના એડમિન મુશ્કેલીમાં મુકાઈ શકે છે અને મેસેજના અંતમાં લખવામાં આવ્યું છે કે આની ગંભીરતાથી નોંધ લેવી. ઘણા લોકો આ ઘટનાને એટલા માટે પણ ગંભીરતાથી લઈ રહ્યા છે કારણ કે અગાઉ પણ બાલ ઠાકરે મુદ્દે એક યુવતી વિવાદોમાં આવી હતી. તેમજ અગાઉ એવા ઘણા વિવાદો થયા છે કે જેમાં સોશિયલ મીડિયામાં કોમેન્ટ કરવા જતા યુવાનો મુશ્કેલીમાં મુકાઈ જતા હોય છે. તો શું હવે તમે પણ સાયબર ક્રાઇમના રડારમાં છો? તેમજ શું તમારે પણ નેતાઓ પર કોમેન્ટ કરવાથી બચવું જોઈએ? જોકે એક સવાલ એ પણ થઈ રહ્યો છે કે વાયરલ થઈ રહેલો આ મેસેજ સાચો છે કે નહીં, કારણ કે ભારત લોકતાંત્રિક દેશ છે ને એ વિચારો રજૂ કરવાની સ્વતંત્રતા છે તેમજ વાણી સ્વતંત્ર પણ છે. શું એક મેસેજ તમારા વિચારોની સ્વતંત્રતા અવરોધી શકે છે? ત્યારે આ બાબતે અમે અમુક યુવાનોનો સંપર્ક કર્યો હતો તેમજ તેમની પાસેથી એ જાણવાનો પ્રયાસ કર્યો હતો કે તેઓ રાજકીય નેતાઓ પર કોમેન્ટ કરતા હોય છે કે નહીં તેમજ વાયરલ થઈ રહેલા મેસેજ વિશે તેઓ જાણે છે કે નહીં. હા, ઘણા એવા નેતાઓ છે કે જે ઇલેક્શન વખતે કંઈ નવા વાયદાઓ આપીને જાય પછી ચૂંટાઈ જાય એટલે બધું ભૂલીને કંઈક નવું કરતા હોય. તો એક જાગૃત નાગરિક તરીકે હું હંમેશા એનો વિરોધ કરું છું, પણ મારી રીતે કરું છું, વગર અસભ્ય ભાષા વાપરી વગર, અને હંમેશા કરતો રહીશ. આમ વાયરલ થઈ રહેલા મેસેજને લઈને યુવાનોનું તો કહેવું છે કે તેઓ અમુક નેતાઓ પર ટિપ્પણી કરી શકે છે, પરંતુ સારી ભાષામાં. પરંતુ જો નેતાઓ પર કરવામાં આવતી ટિપ્પણી વિવાદાસ્પદ હશે તો શું સજા થઈ શકે છે તે વિશે પણ આપને જણાવી દઈએ. જો વિવાદાસ્પદ કોઈ ટિપ્પણી કરવામાં આવે તો તમને સજા થઈ શકે છે કે નહીં તે વાત સ્પષ્ટ કરવા માટે વીટીવીના સંવાદદાતાએ ક્રાઇમ બ્રાન્ચના એસીપી સાથે મુલાકાત કરી હતી. તેમજ એ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે વાયરલ થઈ રહેલો આ મેસેજ સાચો છે કે ખોટો. ઇન્ફોર્મેશન એક્ટ, જે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ છે એની 67 મુજબ કોઈ પણ ઓબ્સ્સીન મટીરિયલ શેર કરવું કોઈના પણ માટે તો એ ક્રાઇમ બને છે અને એના માટે સજાની જોગવાઈ આઈટી એક્ટમાં જણાવવામાં આવેલી છે. આવા લોકો સામે શું કાર્યવાહી થઈ શકે અને કેટલા વર્ષની સજા થઈ શકે? 3 વર્ષ સુધીની ઓછામાં ઓછી સજા થઈ શકે અને આવા જે લોકો છે આવા લોકોની વિરુદ્ધ ફરિયાદ થાય અથવા તો કોઈના પણ ધ્યાને આવે અથવા તો પોલીસના ધ્યાને આવે તો આની ઉપર પ્રોએક્ટિવ થઈ અને ગુનો દાખલ કરીને કામગીરી કરી શકાય. હવે એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ કે તમે વિવાદાસ્પદ ટિપ્પણી ન કરી શકો, તો આ સાથે વોટ્સએપ અને ફેસબુકમાં કોમેન્ટ કરતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ તે પણ આપને જણાવી દઈએ. આમ જો તમે નેતાઓ જ નહીં પરંતુ કોઈ પણ સામાન્ય વ્યક્તિ વિશે ફેસબુકમાં જો જાહેરમાં કોઈ ટિપ્પણી કરશો તો તમને સજા થઈ શકે છે. વીટીવીની પડતાલમાં વાયરલ થઈ રહેલો આ મેસેજ સાચો સાબિત થયો છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.